જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજનો જમવામાં નાસ્તો છે ચા ભાખરી અને આજનું ટિફિન આપણું બપોરનું સેમ રોટલી, ચણા મસાલાનું શાક. તો ચાલો જમી લઈએ અને મળીએ તમને પછી થોડી વાર પછી. એ રોડ ખોદી નાખ્યો છે, ગાડી હમણાં બહાર મૂકવી પડે છે, જોઈ શકો છો તમે. ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે કાલે રજા હોવાથી ફાર્મ હાઉસમાં જમણવારનો પ્રોગ્રામ રાખેલો છે ઓફિસ સ્ટાફમાંથી, તો આપણે ત્યાં જઈએ છીએ. બન્યા રહેજો અમારી સાથે. શું બનાવે છે? ગ્રીન ચકરી, પાલક ચકરી. ભાઈ નાસ્તો બની રહ્યો છે, પાલક ચકરી. શું નાખ્યું એમાં? ચણાનો લોટ આવે ને? ચોખાનો લોટ. ખાલી ચોખાનો લોટ, થોડોક ઘઉંનો, થોડોક ચણાનો મિક્સમાં. તો ચાલો અમે નીકળીએ છીએ હવે ફાર્મ હાઉસમાં જવા માટે. આપણે ભાઈ અડધે પહોંચી ગયા છીએ. રસ્તામાં વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે. અહીંયા નીલગીરીના ઝાડવા છે, સુપર રસ્તો છે, લોકેશન સારું છે. તો બન્યા રહેજો અમારી સાથે આગળ બ્લોગમાં. ફાઇનલી આપણે ફાર્મમાં પહોંચી ગયા છીએ. મસ્ત ફાર્મ છે, જોતા તો મસ્ત ગજેબો છે. ફરતી બાજુ લોકેશન સારું છે, આજુબાજુના ફાર્મ મસ્ત છે. બીજા બધા આવી ગયા છે. આમ નાનું છે પણ મજા આવે એવું છે. નાનું એવું ગાર્ડન છે. હવે આપણે તમને બતાવીએ સ્વિમિંગ પુલ. મસ્ત સ્વિમિંગ પુલ છે. નાના છોકરા માટેનો ઓલી બાજુ સાઈડમાં થોડોક એવો જ છે. વિરલભાઈ કેમ લાગ્યું ફાર્મ તમને? રેડી, એક નંબર. ભાઈ અભિરાજભાઈ તમને? એક નંબર. આજે આપણે ફાર્મમાં રાખેલો છે વેજ ગોટાળાનો પ્રોગ્રામ. ચીઝ પનીર, આદુ, ટમેટા, પાલક. ગોટાળો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. પેલા પનીર નાખ્યું, હવે ચીઝ પીળું આવે, પનીર વ્હાઈટ આવે. ખબર પડી જાય. ચીઝ છે ને થોડું રોંદો થઈ જાય. પનીર લાઈટ હવે એને સૂંદો કરવાનો ભાઈ.
આપણો આ ગોટાળો બનીને તૈયાર છે. તો હવે ચાલો જમવા બેસી જઈએ, જોઈએ બધાને રિવ્યૂ લઈએ કેવો ગોટાળો બન્યો છે. તમારી તને ખવાયો તમને ભગત તમે બાજરાનો રોટલો ઈ હાલે બાજરાનો રોટલો તો હાલે ભાઈ આમાં કા ભગત હા પૂરાભાઈ કેમ છે આઈટમ? તો એ ભાવેશભાઈ આઈટમ કેમ છે? ને આ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે.